ઉપર બીજી દિવાલો કરવામાં આવેલ છે. જૂની દિવાલો હતી તે તોડી પાડી નથી, તેની ઉપર નવી દિવાલો ઊભી કરી દેવામાં આવી છે. જ્યારે કરોડો રૂપિયાની ગ્રાન્ટ સુરેન્દ્રનગર દુધરેજ વટવાણ સંયુક્ત નગરપાલિકાની ભાજપ શાસિત બોડી હતી. તે દરમિયાન આ ગ્રાન્ટની રાજ્ય સરકારે નગરપાલિકાને ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી. ત્યારે બાદ JA એજન્સીએ કામગીરી સોંપવામાં આવી હતી. તે એજન્સી દ્વારા ક્વોલિટી કંટ્રોલ વગરની કામગીરી કરવામાં આવી હતી અને એજન્સી દ્વારા મસ્ત મુદ્દો કૌભાંડ પણ સાચવામાં આવ્યો હતો. લોકોની અંદર ચર્ચા રહી છે. દુધરેજ તળાવની કામગીરીનું ટેન્ડર ખુદ નગરપાલિકાના પ્રમુખ જિજ્ઞાબેન પંડ્યા હસ્તે હતું અને નગરપાલિકાના પ્રમુખ જિજ્ઞાબેન પંડ્યા એ જે તળાવ ઊંડા ઉતારવાની કામગીરી ખુદ ભાજપ નગર આપનું નામ? મારું નામ પ્રેમજીભાઈ ગોવિંદભાઈ. પ્રેમજીભાઈ, આપણે સુરેન્દ્રનગર દુધરેજ વટવાણ સંયુક્ત નગરપાલિકા દ્વારા જે દુધરેજ તળાવ ઊંડી ઉતારવાની કામગીરી કરવામાં આવી, કેવા પ્રકારની થઈ અને કેવી થયેલી? હું દુધરેજ ગામનો વરિષ્ઠ નાગરિક છું અને દુધરેજમાં જ રહું છું. સરકારશ્રીની યોજના પ્રમાણે દુધરેજ ગામના તળાવને ઊંડું ઉતારવા તથા તેના જે સંવર્ધનની જે કામગીરી માટે ફંડ ફાળવેલ, એ ફંડનો ઉપયોગ મને નથી લાગતું કે એક પણ પૈસો આમાં વ્યવસ્થિત વપરાણો હોય અથવા એનો ઉપયોગ થયો હોય. કારણ કે તળાવ ભરેલા હોવા છતાં એ કોઈ દિવસ ઊંડું ઉતારી શકાય નહીં. એટલે તળાવ ખાલી થયું નથી અને એની કામગીરી ફક્ત કાગળ ઉપર દેખાય હોય એવું મને જણાય છે. આ બાબતમાં મારું તો એમ કહેવાનું છે કે આમાં ભ્રષ્ટાચાર થયો છે ને છે. પ્રેમજીભાઈ, જયારે દુધરેજ તળાવને ઊંડી ઉતારવાની કામગીરી જયારે નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં, કેટલા જીસીબીઓ ચાલતા હતા રોજના અને કેટલા ટ્રેક્ટરો ચાલતા હતા? JCB ની તો અમને જાણ જ નથી અને કોઈ જોયો પણ નથી. એક પણ JCB અમે જોયું નથી. કારણ કે તળાવ ભરેલું હોય, JCB આવે કઈ રીતે, જાય કઈ રીતે, એનું કામ કઈ રીતે થાય. ટૂંકમાં તળાવ ઊંડું ઉતારવામાં નથી એવું નથી નહીં તમારું સ્પષ્ટ માનવું છે? હા. અને બીજું પ્રેમજી કાકા, જે એક જૂની દિવાલ હતી એની ઉપર જે બીજી દિવાલ કરવામાં આવી, એ બાબતે શું કહેશો? હા, મને તો એવું લાગે છે કે જૂની દિવાલને નવી બતાવી અને એમાં પણ ભ્રષ્ટાચાર થયો એવું છે. એ તો 100%ની વાત. તો સુરેન્દ્રનગર દુધરેજ વટવાણ સંયુક્ત નગરપાલિકાના જ્યારે નગરપાલિકાના પ્રમુખ જિજ્ઞાબેન પંડ્યા હતા, તો એ વિશે એમના શાસનમાં થયેલું શું કહેશો એમાં? અમે તો હજી કહી છે કે આમાં છે ને લેભાગુ તત્વો આમાં ભાગ ભજવી ગયા છે અને એમને ભ્રષ્ટાચાર કરી અને કામગીરી ફક્ત કાગળ ઉપર જ બતાવી છે. અને જે કોઈ શાસકો હતા એમણે ફક્ત ને ફક્ત ભાગ બટાઈ કરી હોય એવું અમને તો જણાય છે. અત્યારે જે તળાવની અંદર શું પરિસ્થિતિ છે? તળાવમાં જે છે તે પાણી ભરેલું જ છે અને કામગીરી કોઈ કામગીરી ચાલુ છે નહીં, બંધ હાલતમાં છે. બંધ હાલતમાં જ છે. તો મહાનગરપાલિકાના કમિશનરને શું આપ કહેશો? મહાનગરપાલિકાને અમે તો એક જ અરજી કરીએ છીએ કે આવડું મોટું ગામ અને તમને કહું જે મહાસાગર જેવું તળાવ છે એનો જો વિકાસ અને એને ધ્યાન આપવામાં આવે ને તો એ ઘણું બધું પબ્લિકને અને જે કાંઈ વસ્તુ ઉપયોગમાં લેવાય જેવી વસ્તુ હોય એ લઈ શકાય. એટલે માટે હું શું કહું છું કે જે આખા તળાવમાં ફક્ત ને ફક્ત બાવળિયા જ ઉગેલા છે. બાવળ દૂર કરે તો પણ ઘણી સારી વાત છે. એ પણ દૂર કરવામાં આવ્યા નથી. મહાનગરપાલિકાના કમિશનર પાસે આપણે જે કામગીરીને ભ્રષ્ટાચાર થયો, તો એમાં શું તમે જે ભ્રષ્ટાચાર કરનારા સામે કાર્યવાહી કરવાની માંગ કરો છો? લેભાગુ તત્વોને નસિયત તો 100% એની હોવી જ જોઈએ કે એને જે તે જગ્યાએ એમને ભ્રષ્ટાચાર કર્યો છે એ ઉજાગર કરી અને એમને સખતમાં સખત સજા થવી જોઈએ. અમારું તો એવું કહેવાનું થાય છે.